જંત્રીને લઈને મહત્વના સમાચાર. સરકારે બદલ્યો આ નિર્ણય. ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી, જેમાં જંત્રી અને તેને લાગુ કરવાના સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે હવે મોટા અપડેટ સામે આવ્યા છે. એપ્રિલ મહિનામાં જંત્રીના નવા દર લાગુ થવાની શક્યતા છે. જોકે જંત્રીના ભાવોમાં રાહત મળે તેવી સંભાવના છે. સરકારે 11,000 જેટલી વાંધા અરજીઓને જંત્રીના ફેરફાર માટે મળી હતી. આ અરજીઓ પૈકી 6,000 જેટલી અરજીઓ જંત્રીનો ઘટાડો કરવા માટે સરકારને મળી છે. તેથી મુખ્યમંત્રી કક્ષાએ આખરી નિર્ણય થતાં જંત્રીના નવા દર જાહેર કરાશે. આ 2 મહિનામાં રાજ્યની સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે, જેમાં 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી અને 4,900થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે. શરૂઆતમાં પ્રસિદ્ધ કરેલ જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા 20/12/2024 સુધીની અવધિ રાખવામાં હતી, જે જાહેર હિતને ધ્યાને લઈને 20/1/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઈનની સાથે ઓફલાઈન પણ વાંધા અરજી સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઈ હતી. આવા જ અવનવા અપડેટ માટે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.